રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર પ્રિયલ છે મારા સામું જોવે હું બોલો ને તો નહીં પ્રિયલ તો જો ગાય ને આજે આપણે કાલે બાર બાંધી હતી ને તે અત્યારે બાર જ પછી રોટલી ને નિરણ ને કરી દીધી બાર આવ્યા તે પ્રિયલ ને આવવું જોઈએ બાર સવારમાં નાસ્તો કરી લઈને ઉઠીને નાસ્તો કરવામાં હમણાં તો પ્રિયલ ને નહીં ઠંડા હોય એકલી ને ખાવું આપણે ચમચી ભરીને દહીં દઈએ ને તો એમ નથી ખાવું એના હાથમાં તમે રોટલી આપો કે બીજું કઈ આપો મમરા કે તો એકલી ખાય ત્યાં શું છે હું દેખી ગઈ કઈ તું લાઈટ લાઈટ જોવે તું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પ્રિયલ ને લાઈટ નજર આવી ગઈ જ્યાં હોય ત્યાં મેક માં લાઈટ જોઈ જાય થાંભલે લાઈટ જોઈ જાય કે ઘરમાં લાઈટ જોઈ જાય અને ઈ લાઈટ જ જોવી જાય ક્યાં લાઈટ જોરોય અમારે જો તો આજ પવન તો છે પણ વરસાદ વરી મંડાણ કર્યું હા છાતા આવતા હતા જેને કાલ તો તડકો નીકળતો આજ તો છે જ નહીં તડકો હા પ્રિયલ ને જો કાલ તો બાર બાંધી હતી પછી આજે વરસાદ નો આવે ને તો આઈને રાખવું સાંજે લેવું હા આજ તો ઠેકડા પછી કાલ સાંજે બહુ દોડતી નથી ફીરી પડી ગઈ સાંજ પડી ગઈ હવે તો ક્યાંય બહાર નાખી દઈએ તે ખાઈ લઈને બેઠી હોય ને આમ તડકો તો આવતો ને તડકો આવે તો જાય લીમડા નો હીરો આવે અત્યારે મોરલો આવ્યો હા એટલે લાવો ઉતારી આવું પ્રિયલ ને તો ઉતારી આવ ઝડપ પાંચ છે ને ઉતારી આવ હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને હું તો અહીં ફરી આમ ખાટલે લસણ ફોલવા બેસી ગઈ અને આમાં કામ તો ઘણું બધું આજતા થઈ ગયું છે ને હમણાં વરાપઈ આપી છે તે દક્ષા કરે ઓલી ઘરમાં પ્રિયલ ને હુવરાવે અને હું અહીં કાલ બાયણે લસણ ફોલી નાખું તે હું લસણ ફોલવા બેસી ગઈ બાકી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો હમણાં તો સારું છે જો વરસાદ પાણી ને એમ કે ઓછો પડી ગયા છે ને બાયણે બેહવાની મજા આવે તો 11 વાગે ગયા ને જો વાસળી પાછું થોડુંક ખડ નાખ્યું હતું ને તે હમણાં ખાઈ લીધું ને જો એને લાંબી બાંધી ને અહીં બહાર તો એને ચરવાની મજા આવે ને આટા મારતી હોય પણ અંદર તો શું છે કે ટૂંકી બાંધીએ એટલે એને જાજી હલન ચલન ન કરી શકે ને આ એને લાંબી બાંધી દીધી તો પ્રિયલ તો હજી સૂતી ને મોડી હુરાવી હતી ને એટલે હજી સૂતી કાલ ને બગીચામાં આટો મારી આવું કે ચીકુ એકાદું મળે તો ખાઈએ તો જો ચીકુ તો મલક ના હે
ઝીણા ઝીણા પણ ખીચકોલા હે ને પાકવા નથી દેતા. જેવું કુંભું થાય ને એવા જ આ 3 ચીકુ મહિલા મને ખાઈને જ આવું કરી નાખે. 4 ચીકુ હારા મહિલા થારી લઈને આવ્યો તો હું નીકળે તો ખીચકોલા ખાઈ ગયા. ન થવા દે ત્યારે હું ખીચકોલામાં ઝાડવામાં આટા મારતા હોય અહીંયા આપણે. ને જામફળ છે જો કુંભા હે, કાચા હે, હજી ઝીણા હજી તો મોટા થાય. એક મોટું થયું છે અહીંયા. પણ એ જામફળ એ કુંભા થાય ને જરા તો આમાંથી તોડી લેવા પડે ને. અત્યારે ચોમાસું હે ને એટલે વધારે પાકવા દે તો જીવાત થઈ જાય એમાં. એટલે જામફળ હાટું તો નહીં, પણ આવ્યો તો હું એકાદું ચીકુ મળે તો આમાં ઝીણા હોય ચીકુ. અત્યારે બહુ મોટા તો ન થાય. જો 2-4 ચીકુ જડ્યા ને તે લઈને આવતો રહ્યો થાળીમાં ને સુધાર્યું માઈએ એક કે કેવું હોય. કેવું છે માં? સારું છે. પણ કેટલા ખાઈ જાય, બગાડી નાખે, ક્યાં થાય ખાવા દે. ના એટલે તો હું ગયો તો જડ્યા જ નહીં, બધા ઓલા ખાધેલા નીકળ્યા. હોય તો મીઠા અસલ. ઝાડવામાં પાક્યું હોય ને તે બહુ મીઠું લાગે. હા, ઘણી વાર હોય નહીં. અટાણે બહુ સારું ન હોય. હા, અટાણે તો મોટું ન થાય, ઝીણું થાય ચીકુ. પાછા થાય ને ઈ અસલ થાય. જે શિયાળામાં હમણાં પાછો નવો ફાલ આવશે ને ચીકુ થાય ને એ ચીકુ મોટા થાય. પણ આ છે ને સૈકલા ને આ નોરિયા ને પછી ખીચકોલા ને આ રાવા નો છે કેવું જો અસલ હોય સારું. પણ ખાવા ન દે ઈ એના ભાગ ના હે ઈ ખાય બીજું. હા, એ તો દર વખતે આપણે એમ જ હોય ને, હો ને નસીબ ના હવ ખાય. તો 12 વાગી ગયા ને જો રસોઈની તૈયારી ચાલુ છે. રીંગણા બટેટાનું શાક હાલે કામાં. રીંગણા બટેટાનું શાક મૂકું નાખી દીધું આમાં, વઘાર નાખ્યું ને હવે જો આમાં પાણી નાખીને પડી જાય. આ ટમેટું એક નાખી દેવું કે આયલું, પછી બનાવી નાખીએ બાજરાના રોટલા. પ્રિયલ હોતી તે જો દક્ષા કરે છાસ. છાસ કરે ને તે અવાજ ન આવે એટલે દરવાજો બંધ રાખ્યો ને કે પ્રિયલ ઉઠી જાય. તો 1 વાગી ગયો ને જો બેસી ગયા જમવા. પ્રિયલ ઉઠી ગયા, જે ઘડીક વાર જ હતી ને પ્રિયલ. હા, પ્રિયલ ઘડીક વાર સુઈ ને ઉઠી ગઈ. આજે એને મજા નથી આવતી રમવાની. નથી મજા આવતી? હા, મમ્મી રમાડે તો રમવું કા. આજ જરાક ઠણકલા કરે નહીં, શીશો લઈને જતોય મમ્મા નાખે. રીંગણા ને બટેટાનું શાક થઈ ગયું તૈયાર. જાય મોટા રોટલા થઈ ગયા દેશી આપડા. હાલો જો દેશી રોટલા, રીંગણા બટેટાનું ધાણા ભાજી વાળું મસ્ત મજાનું શાક, અને જો માં છાસ વધારે તો છાસ બની જાય એટલે બેસી જાય જમવા. છાસ વધારે લે એટલે બેસી જાય. ભાણે કરું જ છું, વાટકા જો લઈ લીધા. પ્રિયલ ને તો હાથે આપ્યો તો જ ખાહે કા પ્રિયલ. પ્રિયલ આજ કોઈ ખવડાવે તો ન મેળ આવે. હાથમાં રોટલાનો બટકો આપી દયો એટલે પછી ચાલુ થઈ જાય પ્રિયલ. તો હાલો બધા બપોરા કરવા. બરાબર આમ જો હવે બસ જો પ્રિયલ ને દાદી યારે જ વાતું કરવી જોઈએ, બીજા કોઈ યારે ન ગમે વાતો કરવી. મારે કાન વાતો કરવું ગમે, પ્રિયલ ને વાતો કરવી જોઈએ. હા કેતા હા બોલે પ્રિયલ હા બોલે. હા બોલે હમણાં વાતું કર હે વાતુડી. બોલ તો 4:30 વાગી ગયા ને જો ચા પાણી પી ને હમણાં બેઠા અહીંયા. આપણે ગાયને કેદી હમણાં કાલની બહાર બાંધી ને એમાં કે આજ અત્યારે હવે અંદર લઈ લઈએ. હા હવે આ લઈ લઈએ ને એમ કે પછી
કઈક બાંધીએ ને તો એવા થઈ જાય બાયણે. તે બાયણે એમ કે છેકડા ન મારે તે અટાણે છે ને હમણાં લઈ લઈએ હવે આજતા. ને વરસાદ એ 2-3 દી પૂરો લીધો, વળી પાછો આજ સવારનો મંડાણ કર્યો તે અટાણે જો ઝીણો ઝીણો ચાલુ થવા માંડ્યો ને. હા ઝીણો જો આવવા માંડ્યો. પછી વળી વરસાદ વધારે આવે ને પછી આપણે વરસાદમાં વાછડીની અંદર લેવી, એના કરતા કાલની બાંધી હતી. હાલો આજે અત્યારે જ અંદર લઈ લઈએ. હા તો જો વાછડીને પછી એના ખીલે લઈ લીધી આજ. બહુ તોફાની ભાઈ. બહારથી ખાલી અહીં ડેલાની બહારથી અંદર લેવી હોય ને તો એટલી લપ કરવી પડે. અહીંયા કોઈ ખોડી પછી એમાં નાળો બાંધીને બીજો નાળો જવા દીધો એના ખીલે ને તગારું ને એ બધું તો એનું ખાવાનું તૈયાર જ રાખવું પડે ને દોડીને જાય સીધી ખેતરમાં. બીજું કઈ નહીં, દોડીને જાય ને તો આપણે તો નાળો મૂકી દઈએ પણ કેવાયમાં આવી જાય ડેલામાં કઈ વાહન પડ્યું એમાં કે તો એ બધું ભાંગતી જાય. એટલે આવી રીતના કરવું પડે. પછી સમજતી નથી ને બહુ, છોડીએ એટલે તરત દોડા દોડી કરે. હવે જઈએ આપણે દક્ષા પાસે. દક્ષા જો આગે ઉભીને શૂટિંગ કરતી હતી કેમ અંદર લીધી કાં દક્ષા? તો આજ તો હજી ઓછા તોફાન કર્યા. આજ બહુ તોફાન જ કર્યા. બાર કઈ હતી ત્યારે બહુ તોફાન કર્યા. પ્રિયલને કઈ રોટલી દેવી હોય, પ્રિયલને તો એની પાસે જવું જ જોઈએ ને. હા બધી રમાડવી હોય, રોટલી દેવી હોય. હા જો અંદર આવી ગઈ બધી આપડી બરાબર વહી ગઈ છે ને, રમાડવી હોય ને. જો બેહી ગયા ખાટલે હવે. અડધી કલાક નહીં ખાલી વાસળીને જઈએ છોડીએ ને બદલાવીએ તો અડધી કલાક થકવી દે વાસળી, પછી બેહી જ જાય ને. ઓલા ખીલે થી પુગાડવી હોય તો વચ્ચે 1 કિલો ખોડવાનો, ત્યાં ટેકો કરીને નાડાની આટી મારીએ, પછી બદલાવીએ. એ છે ને બાયણે નથ કાઢીને કોઈ દી એટલે થોડા થોડીમાં હોય, બીજું કઈ નથી. નથ મારતી કે નથ કઈ આવ કોચી છે. હવે પ્રિયલ ને શું કરવાનું છે? પ્રિયલ જોજે હો પ્રિયલ. પ્રિયલ કામ કરે વાતું? પ્રિયલ ને વાતું કરવી. પ્રિયલ ને ઘડીક વાર અહીંયા ઓલામાં બેહાડી સાયકલ માં એની નાનકડી. હા લે ને અમે આડાવરા હતા તો દક્ષાને કે જલ્દી તેડી લે, મારા સાયકલ માં નથી બેહવું. જાજી કણી ન બેઠી, જરાક શૂટિંગ કર્યું ને ત્યાં સુધી જ બેહાડી તો કે મને જટ તેડી લ્યો. ને માં આપણા વિડીયોમાં વૈશાલી બેન હે આપણા સબસ્ક્રાઇબર. ઈ આપણા કાયમ વિડીયો જોવે ને એને આપણા વિડીયો બહુ ગમે, કાયમ કમેન્ટ કરે ને વૈશાલીની બેનની જેમ બીજા ઘણા સબસ્ક્રાઇબર હે જે આપણે કાયમ એટલો સપોર્ટ આપે ને એટલે જ આ બધા લોકોના સપોર્ટથી આપણું ચેનલ આજે 2 મહિનાની અંદર 5000 સબસ્ક્રાઇબર થી કંઈક ઓછા રહ્યા આવે. ને આજે 2 દિવસ એવા શુભ આવી ગયા કે આજે તારીખ 28 તારીખ છે, એટલે 28 તારીખે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો આપણો જે પહેલો વિડીયો હતો અમારો પરિચય, ત્યારથી લઈને અત્યાર સુધીની સફરને આજે 2 મહિના પૂરા થયા. 2 મહિના થાય. એ એક છે દિવસ, અને બીજો દિવસ ઈ કે આપણા સબસ્ક્રાઇબર હે જે વૈશાલી બેન, એનો આજે બર્થડે છે. તો વૈશાલી બેન તમને હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ભગવાન તમને ડગલે ને પગલે ખુશીઓ આપે, તમારા જીવનમાં હંમેશા પ્રગતિ થાય અને તમારા ચહેરા પર હંમેશા સ્મિત રહે એવી મારા અને મારા આખા પરિવાર તરફથી તમને જન્મદિવસની જાજી બધી શુભકામનાઓ. હેપી બર્થડે વૈશાલી બેન.
હેપી બર્થડે વૈશાલી બેન, જન્મદિવસની ઘણી બધી શુભેચ્છા પ્રિયલ ને આ તરફથી. પ્રિયલ કહ્યો તમને હેપી બર્થડે. પ્રિયલ હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે કઈ. હા જો તો આપણા ચેનલના આ 2 મહિનાના સફરમાં તમે બધાએ અમને ઘણો બધો સપોર્ટ આપ્યો અને આગળ પણ તમે આવો જ સપોર્ટ અમને આપતા રહેજો એવી આશા સાથે હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. મહાદેવ.